ભાવનગર જિલ્લાની મહુવા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ટ્રાવેલ્સને રોકીને ત્યાં ગેરબોક્સ અને સાઇડની ડીકીમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરતા બુટલેગો દ્વારા નવો કિમિયા કરવામાં આવેલ. આમ છતાં મહુવા ટાઉન પોલીસે નેસવડ ચોકડી પાસે મળેલી બાતમીને આધારે ટ્રાવેલ્સને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો ઝડપી લીધી હતી. આથી પોલીસે 67,320નો દારૂ અને બસ મળીને 25,73,320નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પરેશભાઈ મકવાણા, કિશનભાઈ ડોળાસિયા ઝડપાઈ ગયા હતા. જ્યારે સંજય પરમાર અને રાહુલ ભીલ નામના શખ્સ ફરાર થતા તમામ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસ મોલા કેટલે પહોંચ્યા છે આરોપી લઈને સાહેબ મારો વિડિયો કેસેટ માં લીધો